નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે સ્વચ્છ અમદાવાદની. આખા ભારતમાં અમદાવાદને સૌથી શ્રેષ્ઠ સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ એની વાસ્તવિકતા જુદી છે. જે આખા અમદાવાદને સફાઈ કરે છે, સાફ સુથરું રાખે છે, એવા જે લોકો છે એની આપણે વાત કરવી છે, સફાઈ કર્મચારીઓની. કારણ કે અમદાવાદને સ્વચ્છ રાખનારની સૌથી મહત્વપૂર્ણ જવાબદારી એમની છે અને અમદાવાદને સ્વચ્છ રાખે છે, રોગમુક્ત રાખવા માટે એમનો સૌથી મોટો ફાળો છે. પરંતુ એમનું જીવન કેવું છે, એ કઈ રીતે એ અત્યારે કામ કરી રહ્યા છે, કેટલા લોકો એના કારણે બીમાર પડે છે, શું છે, અને કેટલા લોકોના મોત થાય છે, આ બધી જ વાત આપણે કરવી છે. કારણ કે વાત એટલા માટે કરવી છે કે ગુજરાત હાઈકોર્ટે હમણાં જ ચુકાદો આપ્યો કે જે રીતે અમદાવાદમાં એની સામે જે 17 જુલાઈ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં જે એવોર્ડ મળ્યો હતો, પરંતુ વડી અદાલતે ગુજરાત હાઈકોર્ટ 2 દિવસ પહેલા એમણે કહ્યું હતું કે સફાઈ કામદારોના મોત થાય બિલકુલ ચાલી શકે નહીં. કારણ કે સફાઈ ગટરની સફાઈ કરવાની કે ગટર અંદર એના શરીરનો કોઈ પણ ભાગ સ્પર્શ ન કરે, એ જો થાય તો એની સામે દંડની પણ જોગવાઈ છે, અને જો આવું કોઈ કરે તો મોત થાય તો 30 લાખ રૂપિયા એને વળતર પણ આપવું, આ પ્રકારે એમને કહેવામાં આવ્યું છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો આપણી સાથે જોડાઈ ગયા છે પરસોત્તમભાઈ વાઘેલા, કે જે આ ગટરના કર્મચારીઓ માટે, સફાઈના કર્મચારીઓ માટે વર્ષોથી લડી રહ્યા છે, અને એમણે હાઈકોર્ટમાં પણ પિટિશન કરી હતી, અને પિટિશનમાં જબરજસ્ત એમનો વિજય પણ થયો છે 2 દિવસ પહેલા. તો એ બધી જ આપણે વાત કરશે. પરસોત્તમભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. તો કેવી પરિસ્થિતિ છે અમદાવાદમાં? જે સાફ રાખનાર, જે અમદાવાદને સાફ રાખનાર સફાઈ કર્મચારીઓ છે, જે એમની શું પરિસ્થિતિ છે એની થોડી વાત કરશો? હાજી સર, તો આપણે ધ ગુજરાત રિપોર્ટની અંદર હું બધાનું સ્વાગત કરું છું, અને એ ગુજરાત રિપોર્ટના માધ્યમથી હું આજે કહેવા માંગુ છું કે એક તો અમદાવાદ જે શહેર છે, આખા ઇન્ડિયામાં સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ ઘોષિત કરેલું છે કે અમદાવાદ શહેર એ બહુ ક્લીન છે. પણ આજે અમદાવાદ જેવા શહેરમાં જે ખુલ્લામાં શૌચક્રિયા થતી હોય અને સફાઈ કામદારોને સાફ કરવું પડતું હોય, એવી સ્થિતિ પણ આજે અમદાવાદ શહેરમાં નિર્માણ છે. હમણાં હું અઠવાડિયા પહેલા કંઈક ગયા રવિવારે ગયો હતો અમદાવાદ શહેરમાં, શાહપુર શંકર ભવનમાં. તો ત્યાં ખુલ્લામાં શૌચક્રિયા પણ થાય છે. ત્યાં સફાઈ કામદાર કોન્ટ્રાક્ટર હોય, એ બેન કે ભાઈ હોય, ત્યાં એને સાફ કરવું પડે છે. તેમજ જે સૂકા ચાદરો છે, ભારત સરકારના MS એક્ટની અંદર પ્રતિબંધ છે કે ડ્રાય લેટરિંગ ના હોવા જોઈએ. કોઈ જગ્યાએ બાંધેલા હોય તો તોડી નાખવા જોઈએ, એની અંદર પાણીના રૂપાંતર પણ લાવવા જોઈએ, અથવા એને તોડીને બીજા નવા બનાવવા જોઈએ. બરાબર? અને આ પ્રમાણે હયાત હોય તો ગુનો બને છે. તો આજે પણ સૂકા ચાદરો અમદાવાદ શહેરમાં હયાત છે, કે જે શંકર ભવનની અંદર 35 થી 40 સૂકા ચાદરો છે. નાગોરી વાડમાં છે, સરકી વાડમાં છે, પછી શાહવાડીમાં છે. અલગ અલગ જગ્યાએ અમદાવાદના એવા 36 વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક સૂકા ચાદરો હયાત છે. અને અમદાવાદના જમાલપુર બ્રિજ વિસ્તાર કરો કે ત્યાં ફૂલ બજાર છે, જ્યાં હિન્દુ ધર્મના દેવી દેવતાઓના ફૂલ ત્યાંથી લઈ જતા હોય છે ચડાવવા માટે. બરાબર? હવે ત્યાં ફૂલબજારની પાછળ ખુલ્લા મેદાનમાં અસંખ્ય લોકો ખુલ્લામાં સંડાસ કરતા હોય છે, અને સફાઈ કામદારો કોન્ટ્રાક્ટરોને સાફ કરવું પડતું હોય છે. એટલે આ પરિસ્થિતિ આજે પણ છે. બીજું કે અમદાવાદ જેવા શહેરમાં આજે પણ ખુલ્લામાં જે ગટર હોય, જે નાની મોટી ગટરો હોય, એ ગટરોની અંદર માનવ મળ હોય, એ માનવ મળની ગટરો પણ સાફ કરવામાં. હમણાં 2 દિવસ પહેલા
મેઘાણી નગરમાં એક સફાઈ કામદારને ગટરમાં કામ કરાવતા હતા માનવ મળની, અને કોઈ પણ સલામતી સુરક્ષાના સાધનો વગર. તો મેઘાણી નગર પોલીસ સ્ટેશનમાં વીકે દેસાઈ સાહેબને મારા અહીંથી ફોન કરવો પડ્યો. ત્યાંના સ્થાનિક વ્યક્તિએ અરજી આપી, અરજી પણ રિસીવ કરાઈ છે, પણ ત્યાં એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી. એટલે આ પરિસ્થિતિ આજે પણ અમદાવાદમાં છે. બીજું કે બરોડાની અંદર પણ હમણે અણખોલ ગામની અંદર 2 કામદારો મરી ગયા છે. આપણે આ અમદાવાદમાં જોઈ રહ્યા છીએ. અમદાવાદના જે ગટરના ઢાંકણાઓ ખુલ્લા અને ગટરમાં ખુલ્લા હાથે કામ કરી રહ્યા છે, એની આ 27 ફોટોગ્રાફ્સ આપણે જે જોઈ રહ્યા છીએ, એ 27 ફોટોગ્રાફ્સ એવા છે કે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિ આ જોઈને ધ્રુજી જાય એવી હાલત છે. માત્ર અહીંયા જ નહીં, આખા અમદાવાદમાં ઘણા બધા સ્થળોમાં પણ આ જ આવી હાલત છે. અને એ જ વાત આપણે પરસોત્તમભાઈ પણ કહી રહ્યા છે કે આવી હાલત એના સફાઈ કામદારોની છે. હાજી, તમે વડોદરાની વાત કરતા હતા. હા, વડોદરાની વાત કરતા હતા. એટલે બરોડાની અંદર, બરોડા જિલ્લાનું અણખોલ ગામ છે, ત્યાં કોન્ટ્રાક્ટર જયંતિ કન્સ્ટ્રક્શન કંપનીને છે કોન્ટ્રાક્ટ આપેલો હતો 15 કરોડની આસપાસમાં. હવે ત્યાં પણ ગટર કામ કરાવવા દરમિયાન એક આદિવાસી છોકરો છે 23 વર્ષનો, એના 1 વર્ષ પહેલા લગ્ન થયેલા છે. તેમજ અમદાવાદમાં વિપુલભાઈ માંગરોળિયા કરીને છે, એમના 7 વર્ષની ઉંમરનો છોકરો છે, નાનો હજુ બાળક છે. ત્યાં સુધી એના પપ્પા ગટરમાં મરી ગયા. જે આદિવાસી છોકરો અક્ષય હતો એને બચાવવા જતા વિપુલભાઈ માંગરોળિયા પણ ભૂગર્ભ ગટરની અંદર ગુગળાઈને મરણ પામ્યા છે. હવે એ સમયે 13 તારીખે હાઈકોર્ટમાં મારી પિટિશનનું હિયરિંગ હતું. હાઈકોર્ટની અંદર જનરલ એડવોકેટ ગુજરાત સરકાર દ્વારા એફઆઈઆર રજૂ કરે છે કે હવે પછી ગટરમાં કોઈ પણ વ્યક્તિને ઉતારવામાં નહીં આવે, અને કોઈ પણ વ્યક્તિને ઉતારીને કામકાજ કરવામાં આવશે ને કોઈનું મૃત્યુ થશે તો જે તે જવાબદાર અધિકારીઓ અથવા જે તે કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. તો છતાં આજે બરોડાની અંદર જે 2 કામદારો મરી ગયા છે, બહુ ગંભીર બાબત છે. તો છતાં જે શહેરી વિકાસ સત્તામંડળ બરોડા અથવા વાઘોડિયા નગરપાલિકા આવતી હોય તો પણ એના જવાબદાર અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા નથી. એટલે ગુજરાત સરકાર જયારે હાઈકોર્ટની અંદર સોગંદનામું રજૂ કરતા હોય, હાઈકોર્ટની અંદર જનરલ એડવોકેટ હાજર રહેતા હોય અને સોગંદનામું ત્યાં વાંચન થતું હોય, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જયારે ઓર્ડર કરતા હોય કે કોઈ પણ વ્યક્તિને હવે ઉતારવામાં આવશે તો દંડ પણ થશે અને એને વળતર પણ ચૂકવવું પડશે અને સજા પણ થશે, એની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો છતાં બરોડાની અંદર 2 કામદારો તાજેતરની બનાવ બન્યો છે અને એફઆઈઆર દાખલ થઈ છે. પણ એફઆઈઆરની અંદર જે આરોપી બનાવો છે સરકારી અધિકારીઓને, અને સરકારી અધિકારીઓને આરોપી એ રીતે બનાવવાના કે રાજ્ય સરકારે 10/5/2019 એક ઠરાવ કરેલો છે કે હવે પછી નગરપાલિકાની અંદર કોઈ પણ બનાવ બનશે તો ચીફ ઓફિસરને આરોપી બનાવવાના. મહાનગરપાલિકાની અંદર કઈ ઘટના બને તો કમિશનર અથવા કમિશનરે નિયુક્ત કરેલા જે તે ક્લાસ 1, 2 ઓફિસરના આરોપી બનાવવાના. અને ગ્રામ પંચાયત કે એની અંદર કોઈ ઘટના બને, તાલુકા, જિલ્લા કે ગ્રામ પંચાયતની અંદર, તો તલાટી, સરપંચ કે જે તે તાલુકા વિકાસ અધિકારી, નોડલ ઓફિસર હોય એમના આરોપી બનાવવાના. આ મુજબનો પરિપત્ર છે 10/5/2019 નો. તેમજ 11/7/2019 નો પંચાયત ગ્રામ ગૃહ વિભાગનો પણ પરિપત્ર છે નોડલ ઓફિસર તરીકેનો. એટલે નોડલ ઓફિસર તરીકે જે તે જવાબદાર અધિકારી હોય નિયુક્ત કરેલા હોય એની સામે ફોજદારી ગુનો દાખલ કરવાનો. આ પ્રકારના રાજ્ય સરકારના ઠરાવો છે. રાજ્ય સરકારે આ ઠરાવો કર્યા છે એ હાઈકોર્ટની અંદર સોગંદનામા તરીકે વારંવાર રજૂ કર્યા છે. અને આ માણસો હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એજે દેસાઈ સાહેબ 1/5/2023 નો એક ઓર્ડર કરેલો છે કે હવે પછી આ રાજ્ય સરકારના ઠરાવો પ્રમાણે કોઈ પણ નગરપાલિકા. પરસોત્તમભાઈ, અમદાવાદમાં કેવી હાલત છે? કેટલા લોકો અત્યારે ગટરની અંદર ફિઝિકલી કોઈ પણ જાતના બીજા સાધનો વગર ઉતરીને કામ કરતા હોય, હાથથી કામ કરતા હોય, મોજા વગર કામ કરતા હોય, ગ્લોવ્સ વગર કામ કરતા હોય કે બીજા પણ સલામતીના સાધનો વગર કામ કરતા હોય, એવા કેટલા કર્મચારીઓ હશે અંદાજે, પરસોત્તમભાઈ? અમદાવાદમાં જો અમદાવાદ મહાનગરપાલિકાને જોઈએ તો અમદાવાદનું જ આ દ્રશ્ય છે કે જે હાથથી જે ગટર સાફ કરી રહ્યા છે, હાથથી. જુઓ તમે, એ જ જુઓ. અને એને પેલા સાંભળી લઈ પરસોત્તમભાઈ, પછી તમે આ વાત કરજો. પેલા એમને સાંભળી લઈ. જોડે આ વોર્ડના એસી આ ગટરનું પાણી ખાલી કરાવડાવે છે, એટલે એમના વિરુદ્ધમાં યોગ્ય પગલાં લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટનો આદેશ છે, મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ 2013 પ્રમાણે કોઈ પણ ગંદુ કામ કરાવી શકાય નહીં. એ માનવ વિરોધી છે. એટલે આ કામ ભાઈ ઊભા રહો, આ માનવતા વિરોધીનું કૃત્ય છે, એટલે એમાં પગલાં લેવા જોઈએ.
તમારા એ કોણ છે? કોને? મને ઓળખતા નહીં વસંત માટે કઈ લેવા દેવાય નહીં. તો આ હાલત છે. હા હા, તમે એટલે આગળ વાત અમદાવાદમાં કરતા તમે હતા. જુઓ, અમદાવાદ શહેરમાં 1200 કર્મચારી એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાયમી એમ્પ્લોયર છે. અને હા. અમદાવાદની અંદર 300 થી 350 મંડળીઓ છે, જે એસસી સમાજની જે વાલ્મીકી સમાજના વ્યક્તિઓની મંડળીઓ હોય અથવા અન્ય પછાત વર્ગના વ્યક્તિઓની મંડળી હોય, એ મંડળીઓને ગટર કામ કરવા માટે કોન્ટ્રાક્ટ આપી દે તો એવા 4000 કામદારો છે આજે ગટર અને ખાળકુવાની સફાઈ કામ કરતા હોય, જે માનવ મંડળી, એ અમાનવીય કામ છે, અપરાધી છે. કે એટ્રોસિટી એક્ટની જોગવાઈ પણ અંદર પણ ગુનો બને છે કે જે એટ્રોસિટી એક્ટ 2015ના સુધાર પ્રમાણે આ પ્રકારનું કામકાજ કરાવવું તો જે તે કામકાજ કરાવનાર અધિકારી હોય, કોન્ટ્રાક્ટર હોય કે માલિક હોય, એની સામે એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(j) 325 મુજબ ગુનો દાખલ થાય છે. તો અમદાવાદ જેવા શહેરમાં 4000 થી વધારે કામદારો આજે માનવ મળની ગટરો સાફ કરે છે. નાની મોટી ગલીઓ હોય, ચાલીઓ હોય, એની અંદર મશીનો જતા નથી અને ગટર કામદારો સફાઈ કામકાજ કરવું પડે. આના કારણે સફાઈ કામદારો નાના મોટા રોગથી પીડાય છે. સફાઈ કામદારનું આયુષ્ય પણ બહુ ઓછું થઈ જાય છે. એટલે મિનિમમ અત્યારે સરેરાશ આયુષ્ય 59 વર્ષનું હોય, જ્યારે સફાઈ કામદારો 52-53 વર્ષની અંદર નાના મોટા રોગથી પીડાતા હોય અને એ મૃત્યુનો ભોગ બનતા હોય છે. એટલે 17-18 વર્ષ સુધી તો ની અંદરમાં સફાઈ કામદાર વહેલો મરી જાય છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ વાલ્મીકી સમાજની છે સફાઈ કામદારોની, અને આ અમાનવીય કામ છે. બરાબર. હા, અને કેટલી સૂકા જે જાજરૂ કહી શકાય કે જ્યાં પાણી જ ન હોય એવા કેટલા જાજરૂ હશે ને એની શું પરિસ્થિતિ છે? એટલે આજે તમે હમણાં શંકર ભવનમાં અઠવાડિયા પહેલા જોયો હતો, ત્યારે પણ ત્યાં જે 40 થી વધારે સૂકા જાજરૂઓ છે ડ્રાય લેટરિંગ, હવે એ ડ્રાય લેટરિંગની અંદર પાણી નથી, પાણીનો નળ નથી, પાણી આવતું નથી, બીજું કે ત્યાં લાઇટ નથી, ગટર સાથે જોડાણ નથી, અને ત્યાં વારંવાર લોકો આરોગ્યના ભોગે જે રહેતા વ્યક્તિઓ, ગરીબ વંચિત પછાત વ્યક્તિઓ, એ ત્યાં રહેતા લોકો વારંવાર એ સૂકા જાજરૂની અંદર સંડાસ કરવા જાય, પોતાના આરોગ્યના ભોગે એ સંડાસનો ઉપયોગ કરે છે. અને ક્યારેક અઠવાડિયે 10 દિવસ અથવા કોઈ પોલિટિકલ વ્યક્તિઓનો રાજકીય પ્રોગ્રામ હોય ત્યારે પણ એ સફાઈ કામદારોને ખુલ્લા હાથે સેફટીના સાધનો વગર, હેન્ડ ગ્લાવ્સ ના હોય, સેફટી શૂઝ ના હોય, માસ્ક ના હોય, એપ્રોન ના હોય, કોઈ પણ પ્રકારની સુવિધા વગર સફાઈ કામકાજ કરવામાં આવે છે. એટલે આજે કહીએ છે કે પોતાનો માતા હોય એ પોતાના બાળકનું મળ સાફ કરવું હોય તો પણ બોડે ડૂચો મારતી હોય છે. ત્યારે આજે અસંખ્ય લોકોનું માનવ મળ જે ભૂગર્ભ ગટરમાં હોય અથવા સંડાસમાં હોય, સૂકા જાજરૂમાં હોય, ખુલ્લામાં કરેલું સંડાસ હોય, એ સફાઈ કામદારો પાસે સાફ કરવું પડતું હોય તો એ ખૂબ જ દુઃખદ કહેવાય. એટલે આ પરિસ્થિતિ આજે અમદાવાદ જેવા શહેરમાં છે. અમદાવાદ શહેરના આખા ભારતની અંદર સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ એક ઘોષિત કરી દીધું, પણ એ બહુ ગલત બાબત છે. એટલે હું આ બાબતને વખોડું છું અને આ પ્રકારની અમાનવીય વ્યવસ્થા, આ પ્રકારનું અમાનવીય કામ એ સફાઈ કામદારોને જ્ઞાતિ વ્યવસ્થાના કારણે કરવામાં આવે છે. કેમ કે વાલ્મીકી સમાજ તો આમાં પરસોત્તમભાઈ કેટલા એવા કર્મચારીઓ હશે કે જે આ ગટર સાફ કરતા હોય ફિઝિકલી, મશીન વગર? હા, એવા કેટલા હશે અંદાજે? અમદાવાદની અંદર 4000 જેટલા કામદારો છે એવા. ઓહો, 4000 જેટલા ઉપર કામકાજ કરે છે. કોન્ટ્રાક્ટ. ઓકે. હા, તો કેટલાક લોકો જે કહી રહ્યા છે એની વાત પણ સાંભળીએ કે શું કે છે, એની વાત પણ સાંભળીએ. ઓકે. હા, મારું નામ છે પરસોત્તમભાઈ વાઘેલા અને હું માનવગીરીમાં સંસ્થામાંથી કામ કરું છું. અત્યારે હું શંકર ભવન શાહપુરના ઝુંપડપટ્ટી વિસ્તારમાં છું કે જે અમે ફોટોગ્રાફીનું કામકાજ કરીએ છીએ અને એક્ઝિબિશન રાખવાનું છે. એ સંદર્ભમાં અહીંયા રિવરફ્રન્ટ શંકર ભવન ઝુંપડપટ્ટીમાં આજે મુલાકાત કરવા માટે આવેલા. તો એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. ગાંધીની બાજુમાં ત્યાં અસંખ્ય લોકો ખુલ્લામાં સંડાસ કરે છે, સૂકા જાજરૂઓ પણ છે
અને નાના બાળકો, બહેનો, યુવાનો, પુરુષો, વૃદ્ધો તમામ લોકોને ખુલ્લામાં સંડાસ કરવા જવું પડે છે. અહીંયા કોઈ પણ પરિવારના તે વ્યક્તિગત શૌચાલય નથી, તેમજ ગટર લાઈન નથી, તેમજ પાણીની વ્યવસ્થા પણ નથી. એટલે સેનિટેશનની સુવિધાના અભાવે લોકોને ખુલ્લામાં સંડાસ કરવા જવું પડે છે. એમના આરોગ્ય સાથે ઘણી બધી ચેડા થાય છે, આરોગ્યને ઘણું બધું નુકસાન થાય છે. આ પરિસ્થિતિ આજના સમયે પણ શંકર ભવનની અંદર છે. અમદાવાદ શહેરને આખા ભારત દેશની અંદર સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છ શહેર જાહેર કરેલું છે, પણ એ બહુ ગલત બાબત છે. આજે શંકર ભવનની અંદર આજની તારીખમાં ખુલ્લામાં સંડાસ કરે છે અને અમાનવીય કામ સફાઈ કામદારો પાસે સાફ કરવામાં આવે છે. આ જાજુ બધા બંધ છે, અહીંયા જાજુ બંધ, આ જાજુ બંધ છે. હવે બૈરા છોકરા જાય કાં બેન? હવે આ બૈરા છોકરા જાજુ માટે જવાન દીકરો જવાન બૈરીઓ જાજુ બેહે તો બેહે કાં? આ લોકો કોઈ અમલ ચોક્કસ છે નથી. અહીંયા જાજુ બેહીએ તો સવારે મોટર આવે હું ઊભા કરી નાખે. તમારે ચાલુ જવાનું કાં બેન? જો આ બાથરૂમ છે, બાથરૂમમાં પાણી નથી આવતું. એ બાથરૂમ તમે જોવો અત્યારે કંઠા પડ્યા છે, જોવા જાઓ તમે. હા બોલો બોલો બોલો. એટલે લેડીઝના શૌચાલય ઓલા ને ચાચાના શૌચાલય, જેન્ટ્સના શૌચાલય ઓલા લેડીઝ લાયેલા છે. તો લેડીઝ થઈ રહેતી નથી ને ખાલી સ્કૂલમાં નોકરી કરે ને જ્યારે અમે બોલીએ ને તો ઊંધા સીધી અમને બોલે છે ને કંઈ કાન કરતી નથી. અને લેડીઝોને બધાય બોલે પણ એ કંઈ કાન કરતી નહીં. રવિવારે ખાલી ઉઘરાણી જ કરવા આવે બસ, બીજું કશું એ કરતી નથી. ગાભાના ડબ્બા બી બહાર મૂકો છે ખરાબ. માણસો બેસે, અમારી લેડીઝ બેસે તો સામે સામે બેસે ને તમને પણ શરમ આવે. સંડાસમાં પાણી નથી આવતું. આ સંડાસમાં પહેલા જ છોકરાઓ બેસવા જાય તો સવારે તો પગાર હવે જવાનું. અમારું સાચું પાણી કઈ જવાનું સગવડ જ નથી. પાણી પણ નથી આવતું. પાણી અમે રોડ પરથી ભલાઈએ, પેન્ડોલો લઈ જઈએ, ડોલો લઈ જઈએ, એમ તો ભરી લાવીએ. તો આવી હાલત છે. અચ્છા, તમે વાત કરતા હતા ભારતનું સૌથી સ્વચ્છ શહેર, એ ખોટી રીતે એને ખિતાબ આપવામાં આવ્યો છે. તો આ રાષ્ટ્રપતિએ આપેલો છે, તો ખરેખર આ પરત લેવો જોઈએ. કારણ કે ઘણા બધા લોકો કહે છે કે આટલું ગંદુ શહેર હોય તો રાષ્ટ્રપતિએ એનો જે એવોર્ડ આપેલો છે પરત લઈ લેવો જોઈએ. તમે શું માનો છો? ચોક્કસ. અને નહીં, હું તો એ સમજ છું કે આજે અમદાવાદ શહેરને સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ રાષ્ટ્રપતિએ એવોર્ડ આપ્યો હોય તો એ એવોર્ડ ગલત રીતે આપેલો છે કે રાષ્ટ્રપતિનો જે પદ છે, હોદ્દો છે, આખા ભારતીયના પ્રથમ નાગરિક કહેવાય, અને એમના હાથે જ્યારે અમદાવાદ શહેરને એવોર્ડ મળતો હોય ગલત રીતે, ખોટી રીતે, અને આ અમદાવાદ શહેરની અંદર અસંખ્ય જગ્યાએ આવું ખુલ્લામાં સંડાસ થતું હોય, ખુલ્લામાં સંડાસ સાફ કરવું પડતું હોય સફાઈ કામદારોને, ખુલ્લામાં માનવમળની ગટરો સાફ કરવામાં આવતી હોય, ગટરો અંદર માણસોનો માનવમળ હાથે શરીર સ્પર્શ થતું હોય, તો છતાં અમદાવાદ શહેરને સ્વચ્છ રીતે જાહેર કર્યું હોય, રાષ્ટ્રપતિએ એવોર્ડ આપ્યો હોય, એક પ્રમાણપત્ર આપ્યું હોય, તો એ ખરેખર પરત લઈ લેવું જોઈએ. મારું એ માનવું છે. યસ, વાત સાચી છે સર. ખરેખર પાછો તરત જ લઈ લેવું છે, એમાં તો કોઈ સવાલ નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં 6 વર્ષમાં ગટર અને સેપ્ટિક ટાંકી સાફ કરવા દરમિયાન 443 લોકોના મોત થયા હતા. 443 લોકોના, 443. આ કોઈ નાની સૂની ઘટના નથી. અને બીજા જે ગટર સાફ કરનારાઓની પણ એટલા જ મોટા પ્રમાણમાં, અને એના કારણે હાઈકોર્ટે કહ્યું છે કે ભાઈ 30 લાખ રૂપિયા એની ચૂકવણી તમે કરો. અને એટલા માટે આ જે પિટિશન નંબર 225 જે દાખલ કરી હતી તમારા થ્રુ થઈ હતી, અને એમાં તમને મોટી સફળતા પણ મળી છે. તો ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ GUDC સામે અને કુલ 39 + 209 એમ કરીને 248 મશીનો ખરીદવાનો ઓર્ડર ટેન્ડર દ્વારા આપેલો છે એવું કોર્ટમાં કહે છે. પણ ક્યાં છે મશીનો? સવાલે આવીને ઉભી રહે છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે અમદાવાદની અત્યારે મશીનો ખરાબ હાલત છે, કે એવું કહેવાય છે કે 17 મશીનો કામ કરી રહ્યા છે. પણ વાસ્તવમાં તો પરિસ્થિતિ જુદી છે, ક્યાંય દેખાતું નથી. 2 દિવસ પહેલા બોપલમાં આ સપ્ટેમ્બર મહિનામાં જ 2025માં એમાં મોત થયું હતું અમદાવાદમાં ગટર સાફ કરવા માટે. અને એટલા માટે 2019માં તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત પણ કરી હતી કે 200 રૂપિયામાં ગટર સાફ કરી આપવામાં આવશે મશીનથી. આજે ક્યાંય દેખાતું નથી એટલા મોટા પ્રમાણમાં જે કામ થતું એવું.
એટલે એટલા માટે આ સવાલ એ ઉભો થાય છે કે તંત્ર જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રએ જે એના ચોપડા પર જે બતાવ્યા છે આંકડા 2001 થી લઈને 2012 સુધી એટલે કે 12 વર્ષમાં કુલ 16 કિસ્સાઓમાં મોત થયા છે. અકસ્માતથી સફાઈ કર્મચારીઓના મોત થયા છે. 16 કર્મચારીઓના ગટર સાફ કરવાના કારણે. આ અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે ઘણા બધા જે સંગઠનો જે છે એમણે હડતાલ પણ એક દિવસની પાડી હતી. 20,000 જેટલા સફાઈ કર્મચારીઓ છે એના સંદર્ભમાં સૌથી ગંભીર અને આઘાતજનક બાબત તો એ છે કે હમણાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી હતી કે ગટરને લગતી અમદાવાદમાં રોજની 1800 ફરિયાદો આવી રહી છે. રોજની 1800 ફરિયાદો, અને એમાં મોટા ભાગની હાથથી સાફ કરવી પડે છે કારણ કે સાંકડી ગલીઓ, મકાનો કે જ્યાં મશીન નથી જઈ શકતા ત્યાં લોકો દ્વારા સાફ કરવામાં આવે છે. શરમ આવે છે જરા પણ? આટલું ખરાબ કામ કરવામાં આવે છે. આ અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે આ બધી બાબત 7 વર્ષમાં 33 કરોડ રૂપિયાનું ભાડું લઈને તમે મશીનો ખરીદો છો અને કામ તો કઈ થતું નથી. 66 ડિસલ્ટિંગ મશીનો દ્વારા શહેરમાં આવેલી ગટરની સાફસૂફી કરવામાં આવે છે. તમે વારંવાર જાહેર કરો છો તો નાની નાની ગલીઓનું શું? હમણાં આપણે ફોટોગ્રાફ જોયા, હમણાં વિડીયો જોયા, એનું શું? ત્યાં મશીન તો તમારે જતા નથી. કોણ સાફ કરે? એ આ જ સાફ કરે છે અને એટલા માટે પરસોત્તમભાઈ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ જે કંઈ થઈ રહ્યું છે એમાં ઓછામાં ઓછા છે અને એટલા માટે આ બધી જ વાત આપણે કરવી પડે છે. તો નરેન્દ્ર મોદી શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. और संकल्पों का शहर बन रहा। मुझे खुशी है कि आज स्वच्छता के मामले में अहमदाबाद देश में नाम कमा रहा है. ये हर अहमदाबादी के सहयोग से संभव हो पाया है. अहमदाबाद के लोगों ने संकल्प लिया कि स्थिति को बदलेंगे. यहाँ की साबरमती रिवरफ्रंट इस शहर का गौरव बढ़ा रहा है. आज ये घूमने फिरने की सबसे बेहतरीन जगह बन चुकी है. तालाब में बोटिंग हो या किड सिटी में बच्चों के लिए मस्ती और ज्ञान का संगम, ये सब अहमदाबाद की बदलती तस्वीर है. कांकरिया कार्निवल ये तो अहमदाबाद में मोटू घरेणु बनी गયું છે. एने अहमदाबाद की नवी पहचान उभी કરી છે. साथियों, अहमदाबाद आज टूरिज्म का एक आकर्षक केंद्र बनकर उभरा है. अहमदाबाद यूनेस्को वर्ल्ड हेरिटेज सिटी है. पुराने दरवाजे हो, साबरमती आश्रम हो. કેપિટલ ગણાતું અમદાવાદ હવે બન્યું છે સ્વચ્છતાનું પણ કેન્દ્ર. અમદાવાદને મળ્યું છે સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકેનું સન્માન. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ રેન્ક 1 પર. સ્વચ્છતાની આ ઝુંબેશને વધુ વેગ આપવા હવે અમદાવાદના કમર્શિયલ કોમ્પ્લેક્સ, મલ્ટીપ્લેક્સ અને થિયેટર લેશે ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ 2.0માં ભાગ. સ્વચ્છતા, કચરાનું સેગ્રીગેશન, શૌચાલયની સ્વચ્છતા, પાણીની બચત, સોલર રૂફટોપ સિસ્ટમ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા જેવી વ્યવસ્થાઓ તેમજ રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ જેવા માપદંડો પર થશે મૂલ્યાંકન અને વિજેતાને મળશે પુરસ્કાર. આ સ્પર્ધાનો મૂલ્યાંકન ગાળો 6 માસનો રહેશે. તો આજે જ એએમસી દ્વારા જાહેર કરેલ QR કોડ સ્કેન કરીને અથવા એએમસીની વેબસાઇટ પર કે પછી નજીકની સબ ઝોનલ કચેરીએ જઈ તમારા કમર્શિયલ એકમ, મલ્ટીપ્લેક્સ તથા થિયેટરનું સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરાવો. અમદાવાદ, સ્માર્ટ અમદાવાદ, મારું અમદાવાદ, ગ્રીન અમદાવાદ, મારું અમદાવાદ, વાઇબ્રન્ટ અમદાવાદ. પણ આ બધાથી વિશેષ મને ગૌરવ છે કે મારું અમદાવાદ છે સ્વચ્છ અમદાવાદ. આપણા અમદાવાદ શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મળ્યો છે રેન્ક 1, એટલે કે સૌથી સ્વચ્છ શહેર તરીકેનું સન્માન. આ સન્માન માત્ર એક પુરસ્કાર નથી, પણ આપણા સૌના સહિયારા પ્રયાસોનું પરિણામ છે. આ પરિણામ શક્ય બન્યું છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશનના વિઝન, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં.
સ્વચ્છતામાં રહેણાંક વસાહતોની ભાગીદારી માટે શરૂ થયેલી ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ 1.0 જેવી અનોખી પહેલ તેમજ નાગરિકો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અથાગ પ્રયાસોથી ગયા વર્ષે 6100 થી વધુ સોસાયટીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો બનાવી દીધું. પરંતુ સ્વચ્છતા એ કોઈ એક લક્ષ્ય નથી. સ્વચ્છ સોસાયટી લીગ 2.0 ને અપનાવી છે. આ સ્પર્ધા માત્ર સોસાયટીઓ પૂરતી, જે અંતર્ગત કચરાનું યોગ્ય સેગ્રીગેશન પ્રયાસો પર મૂલ્યાંકન થશે. સ્વચ્છ અને સુંદર સ્પર્ધા, જે અંતર્ગત સ્વચ્છતા માટે રાત દિવસ મહેનત કરતા સફાઈ કામદારો, સ્વચ્છ કમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળા, ખાણીપીણી બજારોનો સમાવેશ થાય છે. આ અભિયાન પાછળ આશરે ₹16 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેમાં વિજેતા સોસાયટીઓ, કમર્શિયલ એકમો, બજારો, સંસ્થાઓ અને ધાર્મિક સ્થાનોને પુરસ્કૃત કરવામાં આવશે. આ સ્પર્ધાનો મૂલ્યાંકન ગાળો 6